અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં બપોરે 1:30 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ કરાયેલો છે. મહારાજા અગ્રેસન, ઝાયડસ અને ઝેબર શાળાને ધમકી મળી છે. આ સાથે જ દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્માણ, CBSE ડિવાઇન સ્કૂલને ધમકી મળી છે. કલોલની આવિષ્કાર સ્કૂલ, ખોરજની જેમ્સ એન્ડ જેનેસિસ શાળાને પણ ધમકી મળી છે. શાળાઓને ધમકી મળતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી હતી. ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલ ગ્રુપે ધમકી ભર્યો ઈમેલ કર્યો છે. સવારે 8:33 શાળાઓને ઈમેલ મળ્યો હતો. 1:11 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં બપોરે 1:30 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ થયેલો જોવા મળ્યો. મહારાજા અગ્રેસન સ્કૂલ, ઝાયડસ સ્કૂલ અને ઝેબર સ્કૂલને પણ ધમકી મળી છે. તેની સાથે દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્માણ, CBSE ડિવાઇન સ્કૂલને પણ ધમકી મળી છે. કલોલની આવિષ્કાર, ખોરજની જેમ્સ એન્ડ જેનેસિસ શાળાને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. શાળાઓને ધમકી મળવાની સાથે પોલીસ એક્શન મોડમાં આવી છે. શાળામાં પણ દોડધામ મચી ગઈ હતી. શિક્ષકો એલર્ટ થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલવામાં આવ્યા. તો ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલા ગ્રુપે આ ધમકી ભર્યો ઈમેલ કર્યો હોવાનું સામે આવ્યું છે. સવારે 8:33 શાળાઓને ઈમેલ મળ્યો હતો. વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વાલીઓ પણ તાત્કાલિક આ ખબર મળતા જ સ્કૂલે દોડી ગયા હતા. બપોરે 1:11 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર. અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. ઈમેલમાં બપોરે 1:30 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ થયેલો હતો. મહારાજા અગ્રેસન સ્કૂલ, ઝાયડસ સ્કૂલ, ઝેબર સ્કૂલ શાળાઓને ધમકી મળી છે. આ સાથે જ DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્માણ સ્કૂલ અને CBSE ડિવાઇન સ્કૂલને ધમકી આપવામાં આવી છે. તેની સાથે કલોલની શાળા જેમ કે આવિષ્કાર, ખોરજની જેમ્સ એન્ડ જેનેસિસ શાળાને પણ ધમકી આપવામાં આવી છે. તો શાળાઓને આ પ્રકારે ધમકી મળતા જ શાળાનું તંત્ર પણ દોડતું થયું છે અને તાત્કાલિક પોલીસ બોલાવીને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ ત્યાંથી નથી મળી આવી. તેને લઈને હાશકારો છે, પરંતુ તેમ છતાં પણ સાવચેતીના ભાગરૂપે ત્યાં પોલીસનો કાફલો તૈનાત છે અને તપાસ કરવામાં આવી રહી છે. કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જો જણાશે તો તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. તો શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. આ કોઈ પહેલી વખત નથી, પરંતુ અગાઉ પણ આવી અનેક ધમકીઓ મળી ચૂકી છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH